આપણા ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર ચાર મોટા આચાર્યો થયા. એમાં પેલા જગતગુરુ શંકરાચાર્ય, જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા. પેલા આચાર્ય તે જગતગુરુ શંકરાચાર્ય, બીજા રામાનુજાચાર્ય થયા, રામાનંદ સ્વામી. ત્રીજા માધવાચાર્ય અને ચોથા વલ્લભાચાર્ય. આ ચાર આચાર્યો થયા. એમની પરંપરામાં અત્યારે હજારો સંપ્રદાયો ભારત દેશની અંદર પ્રવર્તે છે. આપણે પણ રામાનુજાચાર્યના પરંપરામાં આવી છે. કબીરની પ્રણાલિકા, રામાનંદ થી કબીર ને કબીરની 21મી પેઢીએ ગુરુ પરંપરામાં ઉગારામ દાદા છે. એ ચાર આચાર્યો મોટા ધર્મ ધરંધર પુરુષો થયા. એમાંથી શાખા પ્રત્યે શાખાઓ થતા આજથી ઘણા વર્ષો પહેલા દાદા એમ કહેતા હતા કે આપણા ભારત દેશની ભૂમિ ઉપર 14,000 સંપ્રદાયો રજીસ્ટર થયેલા હાલે છે. અનરજીસ્ટર તો કેટલાય હોય. નાટાણે તો 14 તો ઈઠેવી થઈ ગયા હોય તો ના નહીં. પણ કોઈ પણ મત પંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એને તમે પૂછો કે ભાઈ આત્મા એ જ પરમાત્મા છે, એ વાત સાચી? આ વાતમાં કોઈ મત પંથ વાળો ના નહીં પાડે. જુદા જુદા મત ભલે જણાતા હોય, પણ આ વાતમાં ભેળું થયા વિનાનો છૂટ્યો જ નથી. આત્મા એ પરમાત્મા છે, એ વાતને દરેક મત પંથ વાળા કબૂલ કરે છે. પછી એમાં તમારે અલ્લાહ વાળા આવી જાય ને. તો આત્મા એ પરમાત્મા છે, આ વાતનો ગુંજારેનો નારો દરેક સંપ્રદાય વાળા ગુંજાવે છે. એ ભાઈ આત્માને ઓળખો, આત્માને ઓળખો, આત્માને ઓળખો. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. બ્રહ્મણાને ભાંગ્યા વિના રે લક્ષોરાશી નહીં ટળે. પણ ઓળખવો કેમ? ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રનો એક સંપ્રદાય હાલે છે. એ શ્રીમદ રાજચંદ્રજી વાળા, જેમાં આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ હરિ નારાયણ બોલીને માળા ફેરવીએ, એવી રીતે એ લોકો એમ માળા ફેરવે છે, એવું મનમાં ચિંતન કરે છે
કે હું આત્મા છું, 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 હું આત્મા છું. જોવું ક્યાંક ક્યાંક એવા ટીકરો જોવા મળે છે, એવા લગાડેલા હોય, હું આત્મા છું. અને એમ માળા ફેરવતા, એવું ચિંતન કરતા એ લોકો એવું જણાવે છે કે એટલું ચિંતન કરતા અમને આનંદ આવે છે. હું આત્મા છું, હું આત્મા છું, એટલું ખાલી બોલીને ચિંતન કરતા એમ કે છે કે અમને આનંદ આવે છે. જો ચિંતન કરવાથી, ખાલી બોલવાથી આનંદ આવતો હોય તો ઓળખાણનો આનંદ તો કઈક જુદો જ છે. તો હું આત્મા છું એ કદાચ આવા નાના નાના બાળકોને પાઠ ભણાવો તો એ પણ બોલવા લાગે, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. ને આપણે સ્વાભાવિક રીતે કહેતા હોઈએ, ભાઈ બધાયમાં આત્મા છે, બધાયમાં આત્મા છે બાબા. હે ભાઈ બધાયમાં આત્મા છે ને, એ છે એ વાત તો સાચી, પણ નક્કી નથી થયું એટલે ભાઈએ ભાગ પડે તેથી વાંધો પડે છે. અગર તેથી ભાઈમાં આત્મા નથી, ભાઈ ભાઈને કજિયો થાય, પતિ પત્નીને કજિયો થાય, સાસુ વહુને કજિયો થાય, તેથી એવડું ઈ ચિંતન પણ જાણે ક્યાં ભૂસાઈ જાય છે. હું આત્મા છું એ બોલેથી કઈ નથી થઈ જતું. આપણે બહુ જૂનું દ્રષ્ટાંત કહીએ છીએ કે ગરુડજી કાયમ ભગવાનની સેવામાં રહેતા હતા અને સેવામાં કઈ નવરાઈ ન રહી, અને નાતીલાએ એને નાતના અગ્રેસર બનાવેલા. એટલે જાળવાવાના જોર એટલા વધી ગયા કે પક્ષીઓની નાતમાં ઘટાડો થઈ ગયો. એટલે ગરુડજીને નાતીલાએ ફરિયાદ કરી કે અમે તમે નાતના અગ્રેસર બનાવ્યા, પણ તમે જ્ઞાતિનું કાંઈ કામ તો કરતા નથી. આ જાળવાવાના જોર એટલા બધા વધી ગયા છે કે હમણાં આપણી નાત જ ખૂટી જાય છે. તો એક બાજુ યાદી મનને મજા ડિસ્ટિક થાય. એટલે ગરુડજીએ એ કામ હાથમાં લેતા મોટા મોટા ઇસ્ટિસીટરો તૈયાર કરી અને જ્ઞાતિમાં બોધપાઠ કરવાને માટે મૂકી દીધા કે આપણી આખી નાતને આ એક પાડો પાકો કરાવી દે કે જેથી કરીને જાળોવાળાની જાળમાં કોઈ ફસાય નહીં. પક્ષીઓ પરાધી આવશે, પક્ષીઓ જાળ પાથરશે, પક્ષીઓ એમાં એ ચણ નાખશે, પક્ષીઓ ચણતા નહીં અને પક્ષીઓ ઉડી જાય. આ પાઠ આખી નાતને નાના મોટા બધા પક્ષીઓને પાકો કરાવી દે. કોઈ પાસે આ પાઠ આ મંત્ર ન હોય એવું કોઈ એક પક્ષી ખાલી ન રહેવું જોઈએ. બધાની પાસે આ મંત્ર હોવો જોઈએ એવી કાળજી લ્યો. ઇષ્ટિસીટરો ફરીને આખી પક્ષીની નાતમાં બધાને આ મંત્ર મુખ પાઠ કરાવી દીધો. બધાને આજ્ઞા કરેલી કે બધાએ આ બોલ્યા જ કરવું.
જેથી કરી તમે પક્ષીઓની જાળમાં ફસાઈશો, પરાધીની જાળમાં નહીં ફસાઈશો. બોલ્યા કરે. પરાધી જાળ લઈને નીકળ્યો. મોટું એક પક્ષીનું ટોળું ચણતું હતું. છેટેથી સાંભળ્યું પક્ષીઓ બોલે છે, પક્ષીઓ પરાધી આવ્યો. લે આ તો મને ઓળખી ગયા. પક્ષીઓ એ જાળ પાથર છે એટલે એ ખબર છે, એ ચડ નાખશે એટલે એ ખબર છે. ચડતા નહીં, પક્ષીઓ ઉડી જાવ. આને માટે હું જાળ નાખું, મારી જાળમાં ક્યાંથી આવે? બીજે ટોળે, ત્રીજે ટોળે, જ્યાં જાય ત્યાં બધા પક્ષીઓ આ બોલ્યા જ કરે. ઠાલો માલો હાંજે ઘીરે આવ્યો. ઘરવાળી કે કા હું નાઈ આખી જાગૃત થઈ ગઈ. બધા આ બોલ્યા જ કરે છે કે આપણે કાલે બીજી દિશામાં જઈજો, બીજી દિશા, ત્રીજી દિશા, ચોથી દિશા. જ્યાં જાય ત્યાં બધા પક્ષીઓ આ બોલે. ઘરવાળી કે પણ આ ભૂખી મરાનો ધંધો થોડો પોસાય કે પક્ષીઓ ઉડી જાવ એમ કે છે, તો એ ઉડે છે કે ના બોલ્યા કરે છે? કે તો એ બોલવાનું કામ કરે, બોવાનું દાણા ઘોડ્યા કરો. પણ તમે અખતરો તો કરો, પાથરી તો જુઓ. એ તારી વાત સાચી હો. બીજે દી ગયો, એક ટોળું ચણતું હતું. પરાધી આવ્યો એટલે આ તો ગયો. પક્ષીઓ જાળ પાથર છે એટલે એને પાથરી. પક્ષીઓ ચણ નાખશે, એને ચણ નાખી. પક્ષીઓ ચણતા નહીં, ઉડી જાવ એમ બોલતા જાય અને જાળમાં બેહીને ચણતા જાય. પરાધી હું, જાળ હું, એ નહોતી ખબર. ખાલી પાથ જ પાકો કરાયો હતો. ઓલો કે નકામો ત્રણ દીખુવાર થયું. આ ખાલી બોલે જ છે. આ જાળમાં તો આવી ગયા. એમ હું આત્મા છું, હું આત્મા છું એમ બોલ્યા કરીએ તો કામની, ક્રોધની, લોભની જાળમાં નહીં આવીએ એવું નથી. જરૂર ફસાય છે. પણ હું આત્મા છું, એક જ્ઞાનની જાગૃતિ થઈ ગઈ, એનો ઉદય થઈ ગયો, યથાર્થ એનું ભાન થઈ ગયું. તો શું થયું કે ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગઈ પાણી. એ ઢીમર હવે તમે જાળ નાખીને શું કરશો કે માછલું જ પાણી થઈ ગયું તમારી જાળમાં. આવે કોણ? હું આત્મા છું એ જ્ઞાન થતા મનનું મનત્વપણું છૂટી ગયું. કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી શિકારીઓ, પરાધીઓ મનની મનોદશા છે ત્યાં સુધી એની જાળ કાયમ આવે છે. પણ મન મટી અને નિરંજન સ્વરૂપમાં ભળી ગયું પછી એની જાળ કાયમ આવે નહીં. એટલે બધાનો આ મત છે કે આત્મા એ જ પરમાત્મા છે, આત્માથી અન્ય ઈશ્વર જુદો નથી, તે સર્વનો મત છે. પણ ઈ ઓળખાય કેમ? કે આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે. કોણ અનુભવી? અનુભવી કેને કહેવો? કે જેને ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. ગુરુ શબ્દનું લક્ષ્ય જેને સિદ્ધ થયું છે એને અનુભવી કહેવાય. એ અનુભવી તે સ્વરૂપને જાણીને યથાર્થ એનો આનંદ માણે છે અને તે કોઈ ઝંઝાવતની અંદર ફસાતો નથી. બાકી અનુભવીની ઉપરોક્ત
ક્રિયાઓ જોઈને કોઈ ઈ કરે એમ જો અટકળે કરવા જાય તો શું થાય કે કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાગ, માથું રહે શેવાળમાં ઉષા રહે બે પગ. કલકલિયો પક્ષી આવે ખબર છે? એ પક્ષી જેમ આપણી તાપી બંધ બાંધેલો હોય ને બે કિનારે આખી ભરેલી હોય, એના કિનારા ઉપર ઝાડ હોય ને, ઝાડ, ઈ ઝાડ ઉપર એ પક્ષી બેહીને ઈ પાણીમાં નાવાને માટે ઊંધે માથે કલકલિયો. એ ઉપરથી આપણે કોઈ ડોળ રમતા હોય તો એને જ કહેતા કલકલિયોમાં, ઉપરથી ધૂપકોમાં. એ પક્ષી ઝાડ ઉપરથી સીધું પાણીમાં પડીને ડૂબકી મારી અને પાછું બહાર આવીને ઉડીને પાછું ઝાડ ઉપર બેસી જાય. આ એની ક્રિયા જોઈ અને કાગડો ત્યાં બેઠો હતો. કાગડાની એક જ આંખ હોય, ઓમ આંખ્યું બે, પણ દેખાય એક આંખે. આમ જોવું હોય તો એનું માણસનું આમ ફરીને આંખમાં આવે એટલે આંખે દેખાય, આમ જોવે તો આમ આંખ દેખાય. એટલે આમ આમ કાકાભાઈ જોયા કરે કે આ કલકલિયો મારે છે. આ તો હાવ હેલું છે, ડૂબકી મારીને આ બારો આવ્યો ને આ બેસી ગયો. એટલે એને હિંમત થઈ ગઈ કાગડાને કે લેની મારું. અને એ ભાઈ કલકલિયો માર્યો, ડૂબી ગયો, પણ ડૂબતાની સાથે ઊંધો થઈ ગયો અને કિનારા ઉપર શેવાળ તો એમાં માથું હલવાઈ ગયું ને ક્રા 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 કરવા મીંડો કરવા. એમ કોઈ અનુભવીની, કોઈ મહાપુરુષની ઉપરોક્ત ક્રિયાઓ જોઈને કે ફલાણા બાપુ આવો સૂટ ધોતિયું પહેરતા એટલે આપણે પહેરીએ, એ આવી ટોપી લગાવતા એટલે આપણે લગાવીએ, એ આવું તિલક લગાવતા એટલે આપણે લગાવીએ. ઈ ક્રિયાઓ થાય. ઈ ક્રિયાઓથી ડૂબકી મારવા જાય, પણ પછી સાધકની દિશા એવી થાય છે કે નહીં તો સંસારનો, નહીં તો ભક્તિનો. માટે જેને ગુરુ શબ્દનું લક્ષ્ય નક્કી થયું છે તે અનુભવી છે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેને ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી અને એને બ્રહ્મ રસાયણનું પાન પીધું. તત્વમસી પદ આપણા વેદનું વાક્ય છે. 4 વેદ છે અને 4 વેદના 4 મહાવાક્ય છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, સોહમ અસ્મિ અને તત્વમસી. 4 વેદના 4 મહાવાક્ય છે. 4 મહાવાક્યનો જેમાં લય થાય તે ગુરુગમ રૂપી મહાવચન મહાવાક્ય છે. તો તત્વમસી વેદ કે છે. તત એટલે તે, ત્વમ એટલે તું ને અસી એટલે છે. જેને ગોતે છે તે તું છે એમ વેદ કે છે. એ જ વાત કરી ને કે તું આત્મા છો, આત્મા એ પરિબ્રહ્મ છે. એવી જ વાત આ મહાવાક્યના લક્ષ્યની અંદર વેદમાં કહી. તો લ્યો અર્થ તો થઈ ગયો કે વેદ એમ કહે છે ભાઈ જેને ગોતે એ તું છો, તારો આત્મા એ પરમાત્મા છે. કે પણ એ તો કેતુના ગોટા વાળી છે, પણ અંધારું ટળતું નથી, અજ્ઞાન ટળતું નથી, કાંઈ હરખું ઉજતું નથી, ભય ભ્રમણા ટળતા નથી, સંશય ટળતો નથી.
દ્વૈત મટતું નથી, ઈર્ષા અદેખાઈ મટતી નથી. સામાન્ય રીતે નમ્ર ભાવ પણ પ્રગટતો નથી. આ કોટણા તો કેતુના કોટીએ છે કે આત્મા એ પરમાત્મા. પણ તત્વમસી મહાવાક્યનો લક્ષાર્થ સિદ્ધ કેને થાય? કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. ગુરુ શબ્દના લક્ષ્યથી તત્વમસી મહાવાક્ય યથાર્થ રીતે સમજાય અને ત્યારે એ મહાવાક્યની સિદ્ધિ થાય. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. લક્ષ્ય લેવું એટલે શું? લક્ષ્ય લીધું એનું નામ કહેવાય કે એ શબ્દના ધ્યાનથી, એ શબ્દના ચિંતનથી આ મારું નિત્ય સ્વરૂપ છે એ વાત જ્યારે અનુભવમાં આવી, એ વાત જ્યારે અનુભવમાં આવી ત્યારે લક્ષ્ય લીધું કહેવાય. ત્યાં સુધી ખરીદીનું લિસ્ટ કર્યું કે ભાઈ આપણે દીકરાના લગ્ન છે, શું શું ખરીદી કરવી, એક લિસ્ટ બનાવી દો. લિસ્ટ બનાવી લીધું, પણ લિસ્ટ બનાવે તો મારે પાર થઈ ગયો. હું વાંધો, લિસ્ટ તૈયાર છે, લિસ્ટ વાળી આ માંડવો ન ખાઈ ગયો. ખાલી મહેમાન આવીને ઉભા રહી અને ખવડાવશું હું, વિધિ વિધાનમાં વસ્તુ જોડે બધી લિસ્ટ છે. લિસ્ટ હું મહેમાનને દેખાડાય, જો આ બરફીનું, રબડીનું, સમોસાનું લિસ્ટ દેખાડાય. લિસ્ટ પ્રમાણે ખરીદી થાય. ખરીદી થયા પછી એ માલ રંધાય, રંધાણા પછી પીરસાય તો એ કામ થાય. તે દાદા લિસ્ટ ખિસ્સામાં મારી નાટા મારે ખરીદી કરી હોય એવા વિરલા તો જગતમાં કોક છે. અને ખરીદી થઈ એની ભૂખું મટ્યું છે મારા વાલા. ખરીદી થયા વિના ભૂખ મટે નહીં. એટલે ખરીદી કરવી એટલે તે શબ્દનું ચિંતન યથાર્થ રીતે જે રીતે થવું જોઈએ એ રીતે થયું, પણ એને માટે મહેનતાણું પૂરું છે. જ્યારે સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવ પ્રેમની ધારા વધે ત્યારે સમરણ માર્ગ સફળ થાય છે. પણ ઊંડાણમાંથી, ઊંડેથી લૌકિક કાર્યો, એની મહાનતા, એમાં પ્રીતિ, એમાં ભાવ અને એની આગળ આપને ધર્મ, ભક્તિ, ગુરુ વચન નાનું લાગે ત્યાં સુધી વિષયો એટલા પ્રિય થઈ પડ્યા છે. તે કેટલા એક રાજાએ હાથીની સ્વારી કરી, પણ હાથી બગડેલો એ રાજાને ખબર નહીં, એટલે ગાંડો થઈ ગયો. જેવી સ્વારી કરી, રોજ કરતો હતો, સ્વારી કરીને હાથી હતો બગડેલો, ગાંડો થયો હતો. હન માંડ્યો ભાગવા, અંકુશ માર્યો નહીં. રાજાએ વિચાર્યું કે હાથી બગડેલો છે. હાથી આમ સૂંઢ લઈને રાજાને પકડવા કરે, જરા ઢીંડા ઉપર રાજા સરી વમોયો દોડ્યો જાય છે. દોડતા 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 રસ્તાના કિનારા ઉપર એક ભાડિયો કૂવો આવ્યો.
રાજાએ વિચાર્યું કે આમાં પડી જાય, હું મર્યા નકર આ તો જીવવા જ નહીં દે, પણ કાંઈક તો ઉગારો થાય. હાથી ઉપરથી ઠેકડો મારીને એ ભાડિયા કુવામાં પડવા જાય છે. કુવાને કાંઠે એક ઝાડ છે, ઝાડની ડાળીમાં રાજાના પગ અટવાઈ ગયા અને ઊંધે માથે લટકી પડ્યો. હાથી કુવાને ચકર 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 ફરે રાજાને પકડવા. ઊંધે માથે રાજા થયો, કુવામાં નજર કરી, થોડું એટલું પાણી 2-5 ફૂટ. કુવામાં 2-3 કાળોતરા આટા મારે. ઓય મારા બાપ, આમાં પીડ્યું હોત તોય ક્યાં હારાવટ હતી. નીચે કાળ, બાજુમાં કાળ, હાથી ચકર ચકર ફરે. એમાં થોડી વાર થઈ, ત્યાં એક કઠિયારો આવ્યો ને જે ડાળમાં રાજા લટકે છે એ જ ડાળ કાપવા માંડ્યું. નીચે કાળ, બાજુમાં કાળ, ઉપર કાળ, ચારી કોરથી આને કાળે ઘેરો ઘેર્યો. જે ડાળ કઠિયારો કાપવા માંડ્યો એમાં મધ બેઠે. તે કુવારાના ધબકારાએ મધના ટીપા રાજાના ગાલ ઉપર પડવા માંડ્યા ને રાજા લાંબી જીભ કરીને મીઠો ચાટવા. ઉપર કાળ છે, નીચે કાળ છે, બાજુમાં કાળ છે, બધું ભૂલી ગયું અને ટીપા મીંડો છાટવા. આ તો દ્રષ્ટાંત છે. જીવરાજાએ મનરૂપી હાથીની સ્વારી કરી છે, પણ હાથી બગડેલો છે, ગાંડો થયેલો છે. અંકુશ વગરનું મન ક્યાં જાય, ક્યાં લઈ જાય, શું કરે એની ખબર નથી. ગાંડા હાથી ઉપર સ્વારી કરી છે અને એને લઈને સંસાર રૂપી કુવામાં આયુષ્ય રૂપી ડાળી ઉપર ઊંધે માથે જીવ લટકી રહ્યો છે. શા માટે ઊંધે માથે કેમ લટકી રહ્યો? કે જીવ એક ડબરી ભરવાને માટે ઊંધે માથે લટકે છે અને આંધળા પુરુષાર્થ કરે છે. એમાં પોતાના જીવનનો ધ્યેય હાવ ભૂલી જાય છે. ઊંધે માથે પુરુષાર્થ જરૂર કરવો જોઈએ, પણ પુરુષાર્થ આંધળો નહીં હોવો જોઈએ કે કાળના મુખમાં ઝડપાઈ જાય ત્યાં સુધી પાછું વળી જોવે નહીં. એવો પુરુષાર્થ નહીં હોવો જોઈએ. એને જ નરસિંહ મહેતાએ કહ્યું ને કે કુવાડે કપડા ધોવે એમાં કુશળ ક્યાંથી હોય રામ, અધમના નર ઓઢરા નહીં કોઈ રામ. કુવાડાથી કપડા ધોવો તો શું થાય? ત્યાં બહુ ડાઘ નથી જતા, કુવાડો લઈને ધોવાય શું થાય? કે કટકા થઈ જાય. એમ આંધળો પુરુષાર્થ કુવાડે કપડા ધોવા જેવું છે. આયુષ્ય રૂપી ડાળીમાં જીવરાજા ઊંધે માથે લટકી રહ્યો છે, પણ વિષય રૂપી મધના ટીપા શું આમાં મારી માથે કાળ છે એ ભૂલી. बालापन खेलन में खोयो, पूर्वे शुभ करनी करायो, मनुष्य तन धरणी में पायो, फिर विषय में भरमायो, एमा मौत नहीं याद आती है। करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है। एमा मारी माथे काल छे ई पण भूलाई गयो छे। ले ઊંડાણમાંથી જે વિષયો પ્રિય છે ત્યાં સુધી યથાર્થ રીતે આ ચિંતન થતું નથી. તે વિષયની ક્ષણભંગુરતા સત્સંગ દ્વારા યથાર્થ સમજીને એમાંથી ધીમે ધીમે વૃત્તિને પાછી વાળે અને સત્ય નામમાં જો લગાડે તો કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસોડી આવે જાવે શીલ પર કરે નિશાન. તો આ લક્ષ્ય પાકું થઈ ગયું તો
કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. જગતમાં બ્રહ્માનંદ આત્માના આનંદ સમાન કોઈ આનંદ નથી એમ સર્વે સંતોનો મત છે. ઋષિમુનિઓનો મત છે, સંતોનો અનુભવ છે. રાણાને નવાઈ લાગતી હતી કે મીરાને આમાં શું મજા આવતી છે, આ મારું રાજ, આ વૈભવો, આ સાહેબી, આ સુખ, આ ખાવાના, આ પીવાના. અને ભગતડાની જેમ રખડે, ખાવા પીવાની જેને પડી નથી, આને તંબુરો વગાડવામાં મજા શું આવતી છે. સમસલાની પણ કાંઈક રાણાએ મીરાની સાથે થોડી થોડી વાતો પણ કરી છે. મીરા કે રાણા, મારો આનંદ, મારું સુખ, મારી સાહેબી, એની આગળ તમારું રાજ કાંઈ નથી. એની આગળ તમારા વૈભવનો આનંદ કઈ નથી. એની આગળ તમારી સંપત્તિનું સુખ કઈ વસાતમાં નથી. તમને એમ લાગતું હોય કે મીરા જરા દુઃખી થઈને રહે છે, એ તો લૌકિક દ્રષ્ટિ. બાકી મારા આનંદની કોઈ સીમા નથી. હવે તો મને એમ થાય છે કે આ આનંદમાં કોઈ ભંગ પડાવવા ન આવે તો સારી વાત છે, કોઈ ખલીલ પાડવા ન આવે તો સારી વાત છે. પણ હવે આ આનંદ, આ સુખ, આ શાંતિ, આ મોજ સ્થૂળ દેહની દ્રષ્ટિએ જોવામાં કે જાણવામાં આવી શકે એવી નથી. એટલે રાણા, એની ગથણી મારે તમારી પાસે વધારે શું કરવી. પણ ટૂંકા શબ્દમાં મીરા કે હું એટલું જ તમને કહું છું કે જગતભરની અંદર મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય, સંત જેવું કોઈ સુખી નહીં, અને અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં. અજ્ઞાની છે એને ઘડીએ ને ઘડીએ ભડાકા આવ્યા જ કરે. પેટમાં દુખતું હોય, ફૂલ આવે તો ઠીક છે, પણ પેટ બગડેલું નથી ને ઘડીએ ને ઘડીએ ભડાકા આવ્યા કરે છે. જરા વાર શાંતિ લેવાતી નથી, સ્થિરતા થતી નથી. મનનું વમળ એટલું બધું વધી ગયું છે, કલ્પનાઓ એટલી વધી ગઈ છે, ચિંતા એટલી વધી ગઈ છે કે જાગૃતિમાં તો ઠીક છે, પણ માણાને સપનામાં હક નથી. સપનામાં બ્રેકો મારે, આ પાંડે તોડી નાખશે, ઓટાડે ફૂટારીઓ. સપનામાં કોમ્પ્યુટર હાકે, સપનામાં હિસાબ કરે, સપનામાં સોદા કરે, સપનામાં મોબાઈલ કરે. પણ અટાણે હું તો મોબાઈલ એમ નો થાકે ને, બગવા માંડે ત્યાં સુધી. પેલો સુધો બહાર પડી ગયો, કટાણ નો બહાર પડે, ગાંઠ નિંદ્રાસ. એટલે આટલી રદ થઈ ગઈ છે તો જેસી પ્રીતિ હરામ છે, એસી હરીશે હોય, ચલ્યા જાય વૈકુંઠ મેં એના પલાન પકડે કોઈ. એટલે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. જેને બ્રહ્મ આનંદ પ્રાપ્ત થયો એ રૂખડિયા સંતો સિધરે બેહાલ, પણ એની મોજ, એની ખુમારી, એની પાસે શેનશાહનો શેનશાહી ટૂંકું પડે. શેનશાહને ખબર ન પડે કે આ સુખ શું કહેવાય. રજવાડાના સુખ એની પાસે ટૂંકા પડે, કારણ કે આ તો અવિનાશીનું રાજ જેને મળ્યું છે. એ સંત સેવાથી સુકૃત વાદે સફળ થાય એ કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજે તો આવે આ ઈંડો રાજ જોને. સંત કૃપાથી છૂટે માયા અને કાયા નિર્મળ થાય, જો કોઈ શ્વાસો શ્વાસે સ્મરણ કરે તો એના પાસે પાતક જાય જોને. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, और
આનંદ પછી કોઈ દ્રશ્ય ન આવે, પછી બીજો આનંદ, બીજી રોષક વાતો કોઈ એને ગમતી નથી, રૂચતી નથી, એવા પ્રીતિ બંધાતી નથી. કાં કે અમૃત રસનો આહાર જેણે કર્યો તે તુષ્ટાંજુલ તો કેમ ખાવે. જેણે અમૃત રસનો આહાર કર્યો છે એને તુષ્ટાંજુલમાં, સોતામાં, કાંગમાં, બંટીમાં સ્વાદ ન આવે. પણ થયું છે કેવું કે ભૂખ્યો માણસ ભૂખ ટાળવાને સાલોતરા પણ ખાવે. આત્મ સુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ. સુખ માને વિષય સુખને તે નિજ સુખ તો ક્યાંથી માણે. મન જેનું આશા પાસે બંધાઈ. ભૂખ્યો માણસ પછી ભૂખ ટાળવાને માટે ચાલોતરા ખાઈને આનંદ, બહુ મજો આવી ગયો. ભૂખ ટાળવાને માટે ચાલોતરા ખાઈને પણ આનંદ માને છે. એ ઊંડાણમાંથી મનને આનંદની ભૂખ છે. સૌ કોઈને આનંદ જોઈએ છે. આનંદ વિના માણસ રહી શકતો નથી. પણ આનંદ શું એ નહીં ખબર હોવાથી લૌકિક આનંદને આનંદ માણીને એમાં રચ્યા વિચારીએ છે. આપણે આમ થાય માણા કૂતરીઓ કામ પાળતા છે, વાંદરીઓ શું કામ પાળતા છે, પોપટ શું કરવાને પાળતા છે? કઈક આનંદ લેવો છે. મજા આવે. અમારી પિન્ટો પડખે બેઠી હોય ને, ટાઈમ જાય. આનંદ જોઈએ છે પણ ઓલા આનંદ ની ખબર નથી. પછી કૂતરા પાળી મન મનાવે. બીજું શું? ક્યાંય હરી ફરીને મન મનાવે. બગીચામાં ફરવા શા માટે જાય છે? કઈક આનંદ લેવો છે. ઘીરે શાક થાય તો હોટલમાં ઊંધિયું ખાવા શું કરવા જાય છે? કઈક આનંદ જોઈએ છે. એટલે ઓ આનંદ ની ખબર નથી. એટલે આ સાલોતરા જેવા આનંદ માણી અને આનંદ કરી રહ્યા છે. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા પછી સાલોતરા પણ ખાવે. આત્મ સુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. વિષય સુખમાં મન રહે જેનું આશા પાસે બંધાઈ. સુખ માને વિષય સુખને એ નિજ સુખ તો ક્યાંથી માને. પણ જેણે અમૃત રસનો આહાર કર્યો એ આવા કોઈ તુષ્ટાંજુલ ખાય નહીં. એને આવા લૌકિક આનંદમાં પછી કઈ રસ નથી. ઈર્ષાગર બાપાને ઓલા ખોજાભાઈ કે બાપા મુંબઈ જેવા જેવું શહેર છે, અમારા આગા ખાનની મુલાકાત કરાવશું, અમારી જમાઈ થાપના દર્શન કરે એક લાભ, અને અમારા ખર્ચે અમારી જ્ઞાતિ, અમારી કમિટીના ખર્ચે તમને બધા જોવા જેવા સ્થળ મુંબઈના બધા ફરીને દેખાડશે. ઈર્ષાગર બાપા કે ભાઈ મને એ કાંઈ જોવાનું મોહ નથી. હું તો અહીં બેઠો બેઠો રોજ મુંબઈ જોઉં છું. અને તમારે નક્કી કરવું હોય તો હું આંકડો આપું, કેટલા આજે જન્મ ને કેટલા મરણ, એ તમે સરખાવી જોવો. વધારે કાંઈ એવું થતું હોય. મને એ કાંઈ જોવાની ઈચ્છા નથી. મને એમાં રસય નથી. મને તો જોવા જેવો એક મારો સદગુરુ જોવાય છે, એટલે એમાં મને બધું દેખાય છે. એ સિવાય હવે મારી વૃત્તિને કોઈ પ્રલોભન રહ્યું નથી. કઈ જોવાની ઈચ્છા રહી નથી કે બાબા એ તો અમે જોયું છે. પણ અમારી કોમનું ભલું થાય એટલા માટે બધા એ વાત કરો. મારે કઈ જોવું કે એમ કઈ છે મને એમાં કઈ રસ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, ઓર આનંદ કોઈ દ્રશ્ય ના આવે. અમૃત રસનો આહાર જેને કર્યો એ તુષ્ટાંજુલ તો કેમ ખાવે. જેણે
અમૃત રસનો આહાર કર્યો. હવે અમૃત રસ શું કહેવાય? વાણીમાં ગાય તો નાખીએ, સામાન્ય આપણે અર્થઘટન કરી નાખીએ, પણ અમૃત રસ શું કે જે પિતા આનંદની કોઈ સીમા નથી રહેતી, એ અમૃત રસ શું? તો તમે શ્વાસોશ્વાસે જે શબ્દ બ્રહ્મનું સુરતાથી પાન કરો છો બાપા, એ જ અમૃત હો. બીજું કાંઈ મંડાણ માંડવું નહીં, ક્યાંયથી ટીપાઈ પડતા નથી, એવો કોઈ રસ જ નથી. પણ એમાંથી એટલો બધો આનંદ આવતો હોય કે આવે પણ હજી આપણે ચાખ્યો નથી, ખરેખર નથી ચાખ્યો, જીભ ઉપર એ સ્વાદ આવ્યો નથી, માણ્યો નથી, એ લિજ્જતને આપણે જોઈ નથી. ઈ અમૃત છે. અમૃત જે તત્વ કોઈ દી મરતું નથી, જેનો કોઈ દી નાશ નથી, એ અમૃત રસનો આહાર જેણે કર્યો. એટલે નિત્ય નિત્ય જેણે અહોનિશ એ અમૃત રસનો આહાર કર્યો, એ તુષ્ટાંજુલ. એને બીજી અન્ય કોઈ વાતો એમાં ક્યાંય રસ થતો નથી, બીજી વાતમાં ક્યાંય મન એનું ખૂટતું નથી. એક ખરેખર જેને અનુભવમાં વાત આવી હોય એને બરાબર છે, પણ હજી અનુભવમાં વાત નથી આવી તોય જેને આવા મહાપુરુષોના ચરણ સેવ્યા છે, આ સત્સંગ રસ સાખ્યો છે, એને લઈને સામાન્ય રીતે ધડાબંધી જે સાધક છે એને સત્સંગની અંદર પણ સામાન્ય પ્રાકૃત વાતો એને નથી ગમતી. મુદ્દાની વાત થતી હોય તો એમાં એને રસ પડે, કારણ કે ભોગી જ અમૃત રસનો થઈ ગયો છે. અમૃત રસનો આહાર જેને કર્યો એ તુષ્ટાંજુલ તો કેમ ખાવે? મન બુદ્ધિથી ઘડાઈને જે કવિત્વ કહેવાય છે એ બધા તુષ્ટાંજુલ છે. ઠીક છે, પેટ ભરાય એમાં ના નહીં, પણ જે સ્વાદનો આનંદ આવવો જોઈએ એ ના. સ્વાદનો આનંદ તો આ અમૃતના રસથી, એના પાનથી જ આવે છે. અમૃત રસનો આહાર જેને કર્યો તે તુષ્ટાંજુલ તો કેમ ખાવે? એ બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. એ અમૃત રસનો આહાર કર્યો, શબ્દ બ્રહ્મમાં જેની વૃત્તિ વિરામી, એ બ્રહ્મના દેશમાં બીજા કોઈ ભાવનો સ્ફુરણ ઉદ્ભવતું નથી. ત્યાં તો બધે ફક્ત એક પ્રેમનું સામ્રાજ્ય જામ્યું છે, પ્રેમની જ લેતી દેતી છે, પ્રેમની જ ફોરમો છૂટી રહી છે. ભગવાન કૃષ્ણએ કે ઉદ્ધવજીને વનરાવનમાં મોકલ્યા, અને જેવો એને વનરાવનની અંદર પ્રવેશ કર્યો ત્યાં એને પ્રેમનું સામ્રાજ્ય દેખાણું. उलझ कर वस्त्र में कांटे लगे उद्धव को समझाने, तुम्हारा ज्ञान का पर्दा सिर देंगे प्रेम दीवाने. विभट जुग जुग कर कहते थे इधर आओ इधर आओ, बबैया कर रहा था पिय रहा कोई बतलाओ. नदी यमुना की धारा सदा हरी हरी सुनाती थी, बवर गुजार मधुवन में मधुर आवाज आती थी. શું થયું કે જેવા વનરાવનમાં પગ મૂક્યો, વનરાવનની અંદર પગ મૂકતા એ જાળીઓના કાંટાઓ ઉદ્ધવજીના વસ્ત્રમાં અડી ચીરી પ્રેમનો અનુભવ કરાવતા હતા.
અને કહેતા હતા કે તમારા જ્ઞાનના મદનો પડદો અમારા પ્રેમરૂપી કાંટાથી ચીરાઈ જાય. વૃક્ષની ડાળીઓ લળી લળીને કૃષ્ણ 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 બોલતી હોય એવું લાગતું હતું. ભમરાઓ ગુંજાર કરતા હતા, જાણે ભમરાઓના ગુંજારમાંથી પણ ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે એવો અવાજ જાણે નીકળતો હતો. યમુનાની ધારા વનરાવનની બહાર ખળભળાટ કરતી વહે છે અને વનરાવનની અંદર પ્રવેશતા તે પણ ખળભળાટને મૂકી અને હરિનામ સ્મરણ કરતી વહેતી હતી. આમાં એક ગોપીઓનું મંડળ હતું. सहस्त्र गोपियों के बीच खड़ी थी राधिका रानी, सबसे मुख से रह रह कर निकलती थी यही बानी. बधी गोपियों भगवानना स्वरूपમાં તદાકાર થઈ ગઈ હતી ને દરેકના મુખમાંથી એક જ શબ્દનાદનો ગુંજાર થઈ ગયો. તો એ ભાઈ પૃથ્વી ઉપર એવો કોઈ ઘાટ હશે કે ત્યાં જતા આવા પ્રેમનો અનુભવ થાય. ઘણા જાત્રાએ જે આવ્યા હોય, વનરાવનમાં જે આવ્યા હોય એને પૂછજો નહીં કે ત્યાં યાદ તમને આવું કઈ લાગ્યું હતું. નાયગાની ક્યાં કરો, ભૂસકોટનું ધ્યાન રાખવું પડ્યું. નાવા પડી તો અગર ખિસ્સાએ કોક કાપી લે. તે આ બધી ક્યાંની વાત છે? ક્યાં વનરાવનની વાત છે? કઈ ભૂમિકાની વાત છે? સાધકની સ્થિતિની વાત છે. જે સાધકની એ સ્થિતિ થઈ, અમૃત રસનો આહાર જેને કર્યો, બ્રહ્મના દેશમાં પ્રેમની ભૂમિકામાં જે પહોંચ્યા, એ જ્યાં વિચરતા હોય ત્યાં એને માટે વ્રત છે. સાધકની હૃદય ભૂમિકા, પ્રેમ રૂપી હૃદય ભૂમિકા, એને સંતોએ વનરાવન કહ્યું છે. આ બધું ન્યા જાણવા મળે, ન્યા જોવા મળે, ન્યા સમજવા મળે. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. ગોપીઓ કોણ આવ્યું કોણ ગયું એની એને ખબર નથી. પ્રેમ સમાધિની અંદર ગરકાવ થઈ ગયેલી હતી. ઉદ્ધવજીએ જઈને એની સમાધિમાં ભંગ પાડ્યો અને કહેવા માંડ્યા, કહા રાધિકા से उद्धव ने मैं वृंदावन मथुरा से आया हूँ, मेरी साथ संदेशा श्याम का लाया हूँ. ની સમાધિમાં ભંગ પાડીને ઉદ્ધવજીએ કીધું, હે રાધાજી, હું મથુરાથી આવું છું, ભગવાનનો સખા છું અને એક ભગવાનના ગુપ્ત જ્ઞાનનો સંદેશો દેવાને માટે તમને આવ્યો છું. એટલું કીધું અને પાછળથી ઉદ્ધવજીએ કીધું કે વિરહ કી વેદના में तुम बेचैन रहते हो, तड़पती आह भरती सदा रो रो के कृष्ण कृष्ण क्यों कहती हो? कृष्ण कृष्ण कहीं શું આંસુ પાડો છો ગોપીઓ? એ મથુરામાં છે ને એ વનરાવનમાં નથી. પણ ઈ સાંભળવા ગોપીઓ રહી નહોતી. એટલું જ કીધું કે હું શ્યામ સુંદરનો સખા છું. એટલું સાંભળતા જ ગોપીઓ ભાવ વિભોર બની અને પ્રેમ સમાધિમાં પાછી ડૂબી ગઈ. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. જેની શ્રુતિ અને સમૃદ્ધિ સાથ પૂરે. શ્રુતિ એટલે આત્મ સ્વરૂપમાંથી વહેલી ધારા, એને સંતોએ શ્રુતિની ધારા કહે છે. એ બોલાઈ ગયું, એને કોઈ યાદ રાખે તો એને સમૃદ્ધિ કહેવાય છે. શ્રુતિ અને સમૃદ્ધિ બે વાણી સાક્ષી પૂરે છે કે બ્રહ્મના દેશમાં કોઈ ભાવ બીજો નહીં. બીજું કોઈ સ્ફુરણ જ ઉદ્ભવતું નથી. એટલે સંતો રાડ્યું નાખે છે, હાલો ને ગુરુના દેશમાં, હાલો ને ગુરુના દેશમાં, હાલો ને ગુરુના દેશમાં. નગર કે ભાઈ અહીં શું વાંધો છે? વાંધો કઈ નથી, પણ આમ છે, મજો લેવા હાટુથી, આનંદ લેવા હાટુથી. એટલે સંતોના દેખાડા છે.
તો ઘણા તો ઓલી બુદ્ધિશાળી ન્યા સુધી કહેતા હોય કે આમાં શું વાંધો છે, આપણે એમ થાય કે ભૂંડણા થાય શું વાંધો, પણ ભૂંડણા આપણે જોઈ તેની રીતે મજો જ કરતા હોય, કાદવ એની માટે કરવો પડીશ તો થાવ, મજો હોય તમને એવું લાગતું એ થાવ, બીજું શું. એટલે આવા બુદ્ધિશાળી પીડ્યા છે. પછી ભલે ભૂંડ થઈએ થાય એમ વાંધો નહીં, પણ ઓલા શીખડા પૂગે ને તઈ તકલીફ છે, તઈ મુશ્કેલી છે. તઈ ભૂંડણ જોયા ઈ પાઘડી વાળા ભાળે ને ત્યારે પગે થવા માંડે. ઈ દક્ષિણ ઉસ્માનભાઈ આલાખીનો કોઈ પાર નથી, પરેશાનીનો કોઈ પાર નથી, તકલીફનો કોઈ પાર નથી. માટે ચેતનારા કોઈ ચેતી જાય જો નહીં તરસે હેરાની. આ દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. ले જ્યાં લેશ માત્ર કોઈ દુઃખ નથી એવો દેશ બ્રહ્મનો દેશ, ગુરુનો દેશ, જ્યાં માયાનો પણ કોઈ લેશ નથી. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ સમૃદ્ધિ જેની શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. આ અવિદ્યા માયાને અળગી કરી અને કોઈ વિરલાઓએ આ તત્વને લીધું. જેમ તમારે મધ પીવું હોય તો મધમાખીઓને દૂર કરવી જોઈએ, નગર તમે ન મધ પી શકો. એ મધ પીવું હોય તો મધમાખીને દૂર કરવી જોઈએ, તો પીવાય. તો એ મધ પીવું હોય તો કેમ પીવાય? કે પરવારો ભોગો મારતા નહીં, નગર માખીઓ મોટું હોજાવી દે. પણ ધોવાડિયું ધોવા ધક્કા લઈને જાઓ ને તો માખીઓ મધ મૂકીને ઉડી જાય છે. પછી તમે તમારે નિરાંતે મધ જેટલું હોય એટલું લઈ લો અને નિરાંતમાં પાન કરો તો કોઈ અવરોધ ન થાય. પણ માખીઓને ખસેડવાને માટે ધોવા ધક્કા જો થઈ જાય તો માખીઓ મધ મૂકીને આવી જાય. ધોવા ધક્કા એટલે અનન્ય લોહ લગન. અનન્ય લોહ લગન રૂપી ધોવાડિયું હોય તો એની મેળાએ જ માખી મળે છે ધુવાડો ભાળીને ભાગવાને. એમ અનન્ય લોહ લગન પ્રગટ થાય એટલે અવિદ્યા રૂપી માખીઓને ખબર પડી જાય કે હવે આપણે અહીં રહી શકીએ નહીં, અહીં તો ધુવાડિયું પ્રગટ થઈ ગયું છે, હવે આપણાથી અહીં રહેવાય નહીં. પ્રબળ અવિદ્યા કર પરિવારા મોહમાયા આદિ મીઠા અપારા તરસોઈ બુદ્ધિ પાય ઉજિયારા ઉર ગ્રંથિ નિર્વારા સોરન ગ્રંથિ પાવે જો સોઈ તો જીવ કૃતાર્થ હોય. પણ ધોવા દત્તા એટલે શું? કેવું ધુવાડિયું થઈ ગયું? સોહમ અસ્મિ તીવ્રતિ અખંડા દીપ શિખા સો પરમ પ્રચંડા આત્મા અનુભવ સુખ સો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. આ શબ્દ ધ્યાનનું અનન્ય લોહ લગન લાગી એટલે માખી મધ મૂકીને વહી ગઈ. એટલે અમૃત રસનો આહાર જેને કર્યો તે તુસ્તાંજુલ કેમ ખાવે. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ સમૃદ્ધિ શાક પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું છે કોઈ સંત સુરે. અસ્થિ ભ્રાંતિ પ્રિય નામ રૂપથી પંચભૂતે ભાસી કાયા. આદ્ય વિશેષણ ત્રણ છે આત્માના, નામ ને રૂપ બીજો જાણ માયા. અસ્થિ ભ્રાંતિ અને પ્રિય, નામ અને રૂપ આ પંચભૂતે ભાસી કાયા. પણ એમાં જે આગળના ત્રણ વિશેષણ ગયા અસ્થિ ભ્રાંતિ અને પ્રિય. અસ્થિ ભ્રાંતિ પ્રિય નામ રૂપથી પંચભૂતે ભાસી કાયા. આદ્ય વિશેષણ ત્રણ છે આત્માના. જે આગળના ત્રણ વિશેષણ ગયા તે આત્માના છે.
અસ્થિ, ભ્રાંતિ અને પ્રિય. અસ્થિ એટલે જેની અસ્થિ છે. હવે તમારામાં હું કોણ જાણે, પણ કાંઈક અસ્થિ તો છે. તો આંખ જોવે, તો કાન સાંભળે, જીભ બોલે, નાક સ્વાદ, નાક સુગંધ દુર્ગંધ લે, હાથ લેતી દેતી કરે, આમાં કાંઈક અસ્થિ તો છે. જે અસ્થિ છે એ ભાસે છે કે ભાઈ ઘર ભલે બંધ છે, પણ અંદર કોક બોલતું હોય એટલે ખબર પડે કે આ રૂમની અંદર કોઈ પણ છે, એનો ભણકાર આવે છે. એમ આ ઘટમાં અવિનાશી ચૈતન્ય સ્વરૂપ બિરાજે છે, એનો રણકાર ઉઠી રહ્યો છે. આ તો આપને પહેલેથી બોલાય છે ને સાંભળાય છે એટલે નવાઈ નથી લાગતી. વિચાર તો કરો કે આ શબ્દ બોલાય કેમ, અવાજ કેમ નીકળે. મનુષ્ય ઘટ સિવાય શબ્દ અવાજ ક્યાંય થતો નથી. ચીકલાય ચીંચી કરે, કાગડાય ક્રા ક્રા કરે છે, ઘોડા અણાણે છે, બકરા બે બે કરે છે. શબ્દ અવાજ મનુષ્ય સિવાય ક્યાંય નીકળતો નથી. વાંદરા હાવ માણા જેવા છે, બોલી નથી. શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં નીકળે છે. જેની અસ્થિ છે એ ભાસી રહી છે, એનો ભણકાર થઈ રહ્યો છે, અને એનાથી અરસપરસ પ્રીતિ છે. બાપને દીકરો વાલો લાગતો હોય તો શેનાથી? કે આમાં પ્રાણ છે તો ને પ્રાણ નીકળી જાય તો અગો બાપ જ એમ કે ભાઈ હવે તમે રોક કળ મૂકો ને થતી હોય એ જટ વિધિ કરો ને, આમાં કોકને વળી તકલીફ થઈ જાય છે એટલે બાળવા જટ લઈ જાઓ એમ. અરે પણ તમારા દીકરાને આટલી બધી બાળવાની ઉતાવળ કરો, પણ તો શું કરીએ? બેદી રાખીએ, પણ રાખીને ફાયદો શું? જેનાથી પ્રીતિ હતી એ તો ચાલ્યો ગયો, નગર દેહ તો બાપા આ આખે આખો પીડ્યો લ્યો. શેનાથી પ્રીતિ હતી? દીકરાને બાપમાં, બાપને દીકરામાં, ભાઈને ભાઈમાં, મિત્રને મિત્રમાં, પત્નીને પતિમાં, પતિને પત્નીમાં. શેનાથી? કે આ ચૈતન પુરુષ આમાં બિરાજે છે એનાથી. અસ્થિ ભાંતિ પ્રિય. નામ રૂપથી પંચબુદ્ધે ભાષી કાયા આદ્ય વિશેષણ ત્રણ આત્માના, અને નામ ને રૂપ ઈ જાણ માયા. દેહનું નામ, દેહનું રૂપ ઈ માયા છે. ઈ આપણું રૂપ નથી. તમારું શુદ્ધ ચૈતન આત્મ સ્વરૂપ છે. આ તો દેહ તો રહેવા માટેનું એક ઘર છે, મકાન છે, બંગલો છે, સગવડ વાળો ને સુંદર સગવડ વાળો બંગલો કુદરત મહારાજે દયા કરીને એનું ભજન કરવા અને આવા સુખને પ્રાપ્ત કરવાને માટે સુંદર અવસર આપ્યો છે. લક્ષો રાશિ છૂટવા માટે તને મનુષ્ય દેહ હરી આપે. બહુ વટકો 84 ही કેમ ભૂલી જાવે. फोगट क्यों फिर जावे मुसाफिर, फोगट क्यों फिर जावे. એટલે નામ ને રૂપ એ તો માયા છે. અસ્થિ ભાંતિ પ્રિય નામ રૂપ થી પંચભૂતે વાસી કાયા. આદ્ય વિશેષણ ત્રણ છે આત્માના. નામ ને રૂપ ઈ તો જાણ માયા. નામ ને રૂપ એ માયા છે. જે આગળના ત્રણ વિશેષણ કયા તે નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપના છે. પણ જેની અસ્થિ છે, જે ભાષે છે, જેનાથી પ્રીતિ બંધાય છે, છતાંય એ રૂપ આપણે ઓળખી શકતા નથી કે શું છે તે સમજણમાં આવતું. ખબર પડે કે ખરેખર એના થકી જ બધી અસ્થિ છે, બધું છે. તો આડું આવરણ નામ અને રૂપની માયાનું છે. એ નામ ને રૂપની જે આડે માયા છે, પડદો છે, એ પડદાને ખસેડવાને માટે સદગુરુનું ધ્યાન છે, સ્મરણ છે. ત્રણ ગુણથી પર છે આત્મા.
ત્રિગુણાત્મક જગત ત્રણ ગુણ રૂપી માયા છે. ત્રણ ગુણની અંદર આખા જગતનો વહીવટ આવી જાય છે. તમે ગમે નજર કરીને ગમે જોવો, એ બધું ત્રણ ગુણના અંદરનો વહીવટ છે. ગમે ધંધો ધાબો બીજું ત્રીજું ગમે કયો, ત્રણ ગુણથી બહાર કાંઈ નથી. ત્રણ ગુણથી પર ઈવડો ઈ 52 થી 12 ત્રણ ગુણથી પર તે ત્રિગુણાત્મક સ્વરૂપ એક વિલસી રહ્યો છે. ત્રણ ગુણથી પર છે આત્મા. અશેદ અભેદ એને કોક જાણે. કોણ જાણે? કે બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. બ્રહ્મદર્શી બ્રહ્મ દ્રષ્ટિવાળા સ્થૂળ દેહની આંખ એને જોવાને શક્તિમાન નથી. સ્થૂળ દેહની આંખે કરીને જોઈ શકાતો નથી, સમજી શકાતો નથી. અને મેત્રોજી કે રખે આ આંખે જોવા મથણાઈ નો મથતા. સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો દીઠો ઈ જોયા સરખો અમૃત બે અતિ મીઠો. પણ મેત્રોજી કે મેં દીઠો એમ કીધો એટલે રખે આ આંખે જોવા મથતા નહીં. નિર્ણય નો આવે પણ આ નિગમ જગાવે. વાણી રહિત વિચારો સત્ય અનંત જ એને કહીએ જે નવધાથી છે ન્યારો. આંખે નથી દેખાતો પણ વેદ ધારા કાયમને માટે વહાવી રહ્યો છે. એટલે સ્થૂળ દેહના વિષયથી જે પર છે, તો આપણે તો લગભગ એના ગોદણને એના મથણા લગભગ સ્થૂળ દેહે કરીને જ કરી રહ્યા છે. ત્રણ ગુણથી પર છે આત્મા. અશેદ અભેદ એને કોક જાણે. અશેદ અભેદ જેનું કોઈ દી છેદન નથી, જેનો કોઈ દી નાશ નથી. અભેદ જે વેદ પ્રાકૃત દ્રષ્ટિએ સમજવામાં જાણવામાં આવતો નથી. અશેદ અને અભેદ એને કોક જાણે. કોણ જાણે? કે બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. બ્રહ્મદર્શી બ્રહ્મ સ્વરૂપનું દર્શન પામેલા એને બ્રહ્મદર્શી કહ્યા છે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. એ કાયમને માટે એ બ્રહ્મના દેશમાં મોજ માણી રહ્યા છે. કાયમને માટે તેમાં જ રમણ કરી રહ્યા છે. પણ એનું રમણ, એનો એ આનંદનો ભોગવટો પ્રાકૃત દ્રષ્ટિએ દેખાય એવો નથી. એટલે સંતોએ કહ્યું કે ચંદ્ર સૂરજ કો સબતા ન દેખ્યા, વધતા દેખી નહીં વે. એમ હરિજન ભક્તજનોને ભજતા ન દેખ્યા છે કુદરત મહારાજના ખેલ. સંતો મોજ માણી રહ્યા છે પણ છતાંય પ્રાકૃત દ્રષ્ટિએ તે જાણવામાં કે સમજવામાં અનુભવમાં આવે એવું નથી. કારણ કે આપણી સાથોસાથ જ વ્યવહાર કરતા દેખાય, બોલતા ચાલતા દેખાય, અને વળી આડંબર રહિત સંતો તો ખાસ કરીને એવું કોઈ આવું પોતાનું ઠામ ઠેકાણું કે અહીંયા આ બાપુનો સ્પેશિયલ રૂમ છે ને આમાં એ 5 કલાક તો નકરું ભજન જ કરે છે, આ એનું ભોંયરું છે, એવું કાંઈ નહીં. આડંબર વગર આઠે પોર જે નિજાનંદમાં મસ્ત બની રહે છે, આઠે પોર મન મસ્ત થઈ રહે, જેને લાગ્યો છે તુરિયાનો તાર. નામ રૂપ જેને મિથ્યા કરીને જાણ્યા, જેને ભજનનો સદાયને માટે છે આહાર.
એવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વ્રતમાં. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળા, ને જેને મારા થયા છે મહેરબાન. અહો નિશ જેને ભજનનો જ આહાર છે, છતાંય કીધું એમ પ્રાકૃત દ્રષ્ટિએ જોવામાં જાણવામાં આવતું નથી. સૂર્ય આમ ઉગે ને આમ વયો જાય, પણ કઈ આયલો એ ખબર નથી પડતી, વેલી ક્યારે વધે એ ખબર નથી પડતી. એમ સાસા સંતો ક્યારે આ ભજનમાં કેમ મોજ કરે છે તે આમ પ્રાકૃત દ્રષ્ટિએ જોતા જાણવામાં આવે એવું નથી. હા, એનો જંબૂરો થઈ જાય તો ખબર પડે કે આ જાદુગર શું ખેલ કરે છે. જંબૂરું થઈ જવું જોઈએ. જે જે જંબૂરા થયા ને એને જ ખબર પડી. બાકી જંબૂરા નો થયા, ઈ ઘરમાં હતા તો ઢીઢા ગમતા રહી ગયા કોરે કોરા. કોણ વિભૂતિ શું કમાઈ કરી ગયા, કેવડી એની કમાઈ, શું લિજ્જત લઈ ગયા, શું આનંદ કરી ગયા, કઈ લેવા કઈ દેવા. મેળક પંકજ પાસ રહે, વાસ કમળ તણી તો નવ લહે, વાસ કમળ તણી તો ભમર લહે. એક તરુ ચંદન થી ચંદન જેવા, બીજા વાસ એરડા એવા ને એવા, એમાં નહીં એને કાંઈ લેવા ને કાંઈ દેવા. ખબર જ ભમરાઓ ક્યાંય ક્યાંયથી આવીને સુગંધી લઈ જાય. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે, આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે, જેને ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન પીધું. પણ આ બધી વાતો ગુરુગમ જ્ઞાનીઓની છે, અનુભવીઓની છે, જેને આ માર્ગની અંદર સંચુપાત થયો છે, થોડા ઘણા પગલા માંડ્યા છે. એને બાપા આ વાતો ગમે, એને મજા આવે, એને આનંદ આવે. એટલે તમે ઉપાડો લીધો તો હાલો સત્સંગમાં હાલો. આવ્યા પણ 2 કલાકમાં ક્યાંય રામનું નામ નથી. હું સત્સંગ કર્યો, કોણ જાણે હું કીધું. કાંઈ ભગવાનની વાત જ ક્યાં કરી ને એવું જ થાય ને. કર્મના જીવા મર્મને સમજે, શુદ્ધ સમજ્યા વિના શાંતિ નો આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો અણસદા દુઃખ નો અંત આવે. જે કર્મના જીવ છે એને આ મર્મ સમજાતો નથી. શું કહેવા માંગે એ ખબર પડતી નથી. હવે આપણે ઇંગ્લિશ નો ભણ્યા હોય તો ઇંગ્લિશ ફફડાવવા માંડે તો આપણે હું કોટ 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 મિસ્ટર પ્રીત વોટર હું કીધું મને ઓલા તેનો મોઢાના હું જોઈ લઈએ. પણ ઇંગ્લિશ નો ભણેલો હોય, મિસ્ટર ગીવ મી ઓર્ડર, યસ 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 યસ, હે તરત જ આમ દિલ ખીલી ઉઠે. આપું છું ભાષાને સમજે છે. એમ અનુભવોની વાતો અનુભવીને સમજાય છે. કહે કબીર ગુંગે કી સમસ્યા કોઈ ગુંગા હોય સો પાવે. અનુભવીની વાતો અનુભવીને સમજાય છે. બાકી કર્મની પંચાયતમાં પડ્યા છે, કરવાપણાના દાવામાં પડ્યા છે, કર્તૃત્વ ભાવમાં પડ્યા છે. કર્યા વિના કંઈ થાય નહીં એવી જેને રૂઢ ગ્રંથિ બંધાઈ ગઈ છે. કરવું જ પડે ને. કર્યા વિના કાંઈ જગતમાં થતું છે. સાચી વાત. જગતના લૌકિક કાર્યો કોઈ પણ કર્યા વગર થતા નથી. આ ઉલટું છે. આ તો કરવાનું બંધ પડે તઈ થાય એવું છે. આ વાત ઉલટી છે. વિના વાદળ વીજ કરે સમકારા, વર્ષત મેઘ સુધાર સુધારા. કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા, દેખ લે સુન મંડળ કી મજા.
એ આ વીજળી વાદળા હોય તો થાય, અને આ વીજળી વાદળ મટે તઈ થાય. ભ્રમણા રૂપી વાદળ મટે તો અનુભવ રૂપી વીજ ચમકે. વિના વાદળ વીજ કરે ચમકારા. વર્ષદ મેઘ સુધાર સધારા. કોટાન કોટી રવિ ઉજિયારા. ગગન રહ્યા સબ ગજા. દેખ લે સુન મંડળ કી મજા. કરવાનો દાવો છૂટે તો કામ થાય એવું છે. કર્તૃત્વ ભાવને વરેલો, કર્મની પંચાયતમાં પડેલો જીવ એને કરવાનો કાંઈ કયો ને થઈ મેળ ઉતરે. કુંભાર કે લગડું લઈને ઠામ વેચવા જાય, ગધેડું લઈને માથે લગડું નાખ્યું હોય, ઠામ વેચાઈ જાય ને, લગડું હળવું થઈ જાય, બહાર હળવો થાય, પછી ગધેડું હરખું ન આવે. પગ ભરાવે, વાહિલા ટાંગા ભરાવે, કા હાલે નહીં, કા ઠેકડા મારે. પછી કુંભાર શું કરે કે ખાલી થયેલા લગડામાં બે બાજુ અડધો અડધો મણના બે પાણા મૂકી દે, પછી ઠાવ પાઈ લે. એમાં માણાને ભાર મૂકો ને તઈ આ ગધેડું ઠાવકું આવે. મોકળા તમારે કઈક વરો પ્રસંગ હોય ને, એવો શોખીન માણા હોય, આગેવાન હોય, એટલે તમે થોડોક ભાર મૂકી ગયો, જો આ તમારા વિના થાય એમ નથી. તમારાથી જ થાય છે, તમે હશો તો જ કામ થાય છે. અહીંથી તમારે ખસવાનું નથી. પછી જો ગધેડું હરખું હાલે, ભાર મુકાઈ ગયું. પણ નો પૂછો એટલે ગધેડું વાજતી ઉડલે. ખાવાનું બગાડે ખોટું. તકલીફ હોય તો પાણા રાખે, પાણા ગોતી રાખવા, એટલે તમારે કામ નહીં બગડે, પ્રસંગ નહીં બગડે. જોઈ લેવું ક્યુ ઠેકડા મારે એવું છે, એટલે પાણા લગાવી દેવા. જો તમારે જલસો પડી જાય. એમ ભક્તિ માર્ગ ની અંદર સદગુરુ એમ કે કાંઈ તારે કરવાનું હોય તો ગધેડું હરખું ન હાલે. ભગવાન જોતા હોય સવારે 4 વાગે ઉઠવાનું, બે માણાને ડાડે પાણીએ નાવાનું, અને ઉત્તરનો દોરો લઈને પીપળાને 108 આટા રોજ ભીને પોતે ફરવાના. ગમે એવી ટાઈટ હોય, 2 મહિનાની ગમે એવી, પણ ટાઢે પાણીએ નાઈને 108 આટા રોજ પીપળાને ફરવાનું. વેલું 4 વાગે ઉઠી હા એ કરશું. એટલે તમારે કાંઈ નહીં કરવાનું. હાવ કાંઈ નહીં. ઠેકડા મારે. કર્મના જીવ આ મર્મ નહીં સમજે ને શુદ્ધ ન સમજે ત્યાં સુધી ગમે એટલું કરવા છતાંય શાંતિ ના આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો અણસતા દુઃખનો અંત આવે. કોઈ સદગુરુ સંતને સેવો તો અણસતા એટલે દેહ છે ને ત્યાં જ. કોઈ ગુરુ, કોઈ મત, કોઈ પંથ, કોઈ સિદ્ધાંત તમને એમ કે તમારો મર્યા પછી મોક્ષ થાય, તો એ ભરોસે કોઈ દી રહેવું નહીં. અણછતા દેહ છે ને ત્યાં જ દુઃખનો અંત આવી જાય. એમ કરવું ને એ સિદ્ધાંત ઉપર કાયમને માટે હાલ. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો તમારે અણસતા દુઃખનો અંત આવે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું તો દેહ છતાં વિદેહીની ગતિ પ્રાપ્ત કરવાને માટે દેહ છતાં સર્વ સંશયથી મુક્ત થઈ અને પરમ પદ માણવાને માટે નિત્ય મોટા પુરુષોનો, મહાપુરુષોનો આશરો લેવો, એની કૃપા માંગવી, એની સાયામાં કાયમને માટે રહેવું, અને નિખાલસ ભાવથી સંતોના સિદ્ધાંતો પર પગલા પછી પગલું માંડી અને નિરાંતવા હાલીએ
તો ભલે ધીરે હાલતા હોય પણ એક દી મુકામ બાપા જરૂર આવી જાય, કામ થઈ જાય, ફેરો સફળ થઈ જાય, જન્મ સફળ થઈ જાય. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા રાખી સદગુરુને પરાયણ બની જાઓ. બસ સદગુરુદેવની જય.